वेलकम टू अमित शुक्ला यूट्यूब चैनल फ्रेंड्स। तो फ्रेंड्स आज છે 24 નવેમ્બર। તો 24 નવેમ્બરને લગતા મહત્વના કરંટ અફેર્સ પર આજની ચર્ચા કરીશું અને એક્ઝામનું ટાર્ગેટ છે જીપીસી વર્ગ 1-2, તો એને ધ્યાનમાં રાખીને જ વિદ્યાર્થી આ ક્લાસ દેખે। તો પહેલો સવાલ છે, હાલમાં કોના દ્વારા વર્ક ટુવર્ડ નેટ ઝીરો ધ રાઇઝ ઓફ ધ ગ્રીન કોલર વર્કફોર્સ ઇન અ જસ્ટ ટ્રાન્ઝિશન શીર્ષકનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે। તો ભાઈ વર્તમાનમાં જે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે તેનું નામ છે ડેલોઇટ દ્વારા। કોના દ્વારા? ડેલોઇટ। જો સવાલને સમજીએ તો સવાલ શું છે કે અહીંયા આગળ કોના દ્વારા વર્ક ટુવર્ડ નેટ ઝીરો, શું કહે છે? નેટ ઝીરો માને કે ભાઈ ઝીરો કાર્બન ઉત્સર્જન। ઝીરો કાર્બન ઉત્સર્જનનો મતલબ શું થાય છે કે ભાઈ વર્તમાનમાં આપણે જેટલું કાર્બન ઉત્સર્જન કરીશું એટલું જ કાર્બન એબ્સોર્બ કરવા માટે આપણા પ્રયત્ન હશે। માને કે જેટલી અહીં આગળ રાઈટ જેટલું ઉત્સર્જન કરવામાં આવશે એટલું જ એબ્સોર્બ કરવાના પ્રયત્ન રહેશે। તો અહીંયા આગળ ઝીરો કરવાનો હેતુ છે। ઓકે, તો ભાઈ ઝીરો કરવા માટે આપણે શું કરવું પડશે? તો અહીં આગળ જે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે રિન્યુએબલ એનર્જી સોર્સિસ છે, તો એના પર વધુ ફોકસ કરવું પડશે। તો જેના માટે આપણે જેમ કે તમે દેખીએ તો ભાઈ ગ્રીન એનર્જીનું મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ કરવાની વાત છે। તો ભાઈ ગ્રીન એનર્જીની વાત કરીએ, જે પ્યોર એનર્જીની વાત કરીએ, પ્યોર એનર્જીમાં કઈ કઈ બાબતો જેમ કે સોલર એનર્જી તમે કહેશો, ત્યારબાદ તમે કહેશો ભાઈ અહીં આગળ હાઇડ્રો, ઓકે, ત્યારબાદ તમે કહેશો કે હા સર ઇલેક્ટ્રિક કાર્સ, રાઈટ? કઈ કાર્સ? ઇલેક્ટ્રિક કાર્સ, જે શેના માધ્યમથી? બી સોલર ના માધ્યમથી જે ચાલતી। ઓકે, વાઇન્ડ એનર્જીમાં અહીંયા આગળ વધારો કરવાની વાત કરશું। તો તમે અલગ અલગ અહીં આગળ સંદર્ભ કરશો। ચલો ઠીક છે। તો એવા કિસ્સામાં અહીં આગળ તમે દેખો છો, જો આગળ વાંચો છો ધ રાઇઝ ઓફ ધ ગ્રીન કોલર વર્કફોર્સ। હવે જ્યારે બી તમે અહીં આગળ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ડેવલપમેન્ટ કરશો, માની લો અહીં આગળ સોલર પેનલ બનાવવા માટે અહીં આગળ વર્કફોર્સની જરૂર પડશે કે નહીં પડે? ઓબ્વિયસ પડશે। ઓકે, સાથે સાથે જો તમે દેખો તો જે અલગ અલગ જે ગ્રીન કોલર વર્કફોર્સ સાંભળો છો, તો એવું સેક્ટર માને કે એન્વાયરમેન્ટલ સેક્ટર ઓફ ઇકોનોમીમાં જે કામ કરતા હોય એ તમામ શેમાં આવે છે? ગ્રીન કોલર વર્કફોર્સમાં। તો અહીં આગળ જો તમે દેખો તો જે અલગ અલગ એનર્જી સોર્સ છે લાઈક સોલર પેનલ, ગ્રીન પીસ, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, તો આવા ક્ષેત્રમાં જે બી કોઈ કામ કરતા હોય તો એને શેમાં કહેવામાં આવશે? ગ્રીન કોલર વર્કફોર્સ। તો અહીં આગળ આ જે ડેલોઇટ છે એમનો રિપોર્ટ છે, તો રિપોર્ટમાં એવું કહેવામાં આવે છે કે જેમ જેમ દુનિયાના દેશોએ અલગ અલગ દેશોએ આગળ માને કે દુનિયાના મોટા ભાગના દેશોએ કાર્બન ઉત્સર્જન માને કે ઝીરો કાર્બન કરવા માટેના અહીં આગળ નેટ ઝીરો કાર્બનના ટાર્ગેટ રાખ્યા છે। તો એવા કિસ્સામાં જે ગ્રીન એનર્જી, જે રિન્યુએબલ એનર્જી સોર્સિસ માટે અહીં આગળ મોટા પ્રમાણમાં જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કામ છે એમાં વધારો થશે। તો આ જે રિપોર્ટ છે એમ કહે છે કે રિપોર્ટમાં કહે છે ભાઈ 800 મિલિયનથી વધુ નોકરીઓ, રાઈટ? કેટલી? 800 મિલિયનથી વધુ નોકરીઓ વર્તમાનમાં અહીં આગળ બની શકે છે। કહે છે કે જો અહીં આગળ જો તમે દેખો તો ભાઈ ડીકાર્બોનાઇઝેશન, જે ડીકાર્બોનાઇઝેશન સંપૂર્ણ આર્થિક સંભાવનાને સાકાર કરવાની વાત કરી 2050 સુધીમાં એમ કહે છે 300 મિલિયનથી વધુ નોકરીનું સર્જન થઈ શકે। શેના કારણે? તો અહીંયા આગળ તમે દેખો ગ્રીન કોલર વર્કફોર્સની વાત કરી, જો ગ્રીન કોલર વર્કફોર્સનું નિર્માણ કરવામાં આવે તો ભાઈ આવનારા 2050 સુધીમાં કેટલા મિલિયન નોકરીના સર્જનની વાત છે? તો 2050 સુધીમાં 300 મિલિયનથી વધુ નવી નોકરીના સર્જનની વાત છે। બટ એની સાથે એવું બી કહે છે કે વર્તમાનમાં 1/4 નોકરી માને કે 800 મિલિયન નોકરી ખતરામાં છે। શેના કારણે? તો ક્લાઇમેટ ચેન્જના કારણે। શેના કારણે? જે હવામાન પરિવર્તન છે, તો બી એના કારણે 800 મિલિયનથી વધુ નોકરીઓ ખતરામાં છે। તમે દેખી શકો કે ભાઈ જે બી કોઈ ક્રૂડ ઓઇલ સાથે જોડાયા હશે, કોલ આધારિત ઉદ્યોગોમાં જોડાયા હશે, તો એમની આગળ વાત થઈ રહી છે કે આવનારા સમયમાં જ્યારે દુનિયાના દેશો નેટ ઝીરો તરફ આગળ વધશે તો આ જે નોકરીઓ છે એમાં તમને કાપ જોવા મળી શકે। ત્યારબાદ જો વાત કરીએ ભારતીય કર્મચારીઓ અને અર્થતંત્ર માટે જો વાત કરીએ, ખાસ કરીને આબોહવા પરિવર્તનની જે અસર છે સંવેદનશીલ છે। અહીં આગળ જો દેખીએ તો ભાઈ જે સક્રિય સંક્રમણથી નેટ શૂન્યમાં જે ઝીરો કાર્બન ઉત્સર્જન વાળા દેશને વધુ ફાયદો થવાનો છે। નવા ગ્રીન કોલર વર્કફોર્સની રચના માટે અહીં આગળ સપોઝ અહીં આગળ તમારે જો ગ્રીન કોલર વર્કફોર્સ બનાવો છે તો ભાઈ એના માટે સ્કિલ જોઈશે કે નહીં જોઈએ? તો ભાઈ સ્કિલ ડેવલપમેન્ટ બી જરૂરી છે ને એના માટે બી રોકાણની જરૂર છે। ને આબોહવા પરિવર્તન માટે જો દેખીએ તો લગભગ 33 ટ્રિલિયન યુએસડી આર્થિક ડિવિડન્ડની પ્રાપ્તિ માટે જરૂરી છે। અને સપોઝ જો ઝીરો કાર્બન ઉત્સર્જન, જો નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન અહીં આગળ મોટા પ્રમાણમાં જ્યારે
એકદમ જો તમે દેખો હાલમાં અલગ અલગ પ્રયત્ન ચાલી રહ્યા છે તો એવું કહેવામાં આવે છે કે આના માટે જે ગ્રીન કોલર વર્કફોર્સમાં કામની સાથે સાથે કૌશલ્ય અને વ્યવસાય બી સામેલ હશે અને ગ્રીન કોલર જોબ્સનું સર્જન કરવા માટે કૌશલ્યમાં રોકાણ કરવા માટે કે સ્કિલ શીખવાડવા માટે અહીં આગળ સારા એવા નીતિગત પગલાંની જરૂર છે અને જો વૈશ્વિક સ્તરે નેટ શૂન્યમાં વધુ ન્યાયી સંક્રમણની ખાતરી કરશે ગ્રીન કોલર વર્કફોર્સમાં લગભગ 80% કૌશલ્ય વર્તમાન કર્મચારીમાં વપરાય છે અને જો તમે દેખો તો વર્તમાનમાં જે ગ્રીન કોલર વર્કફોર્સની વાત કરીએ તો એનાથી યુરોપમાં અરાઉન્ડ 21 મિલિયન નોકરીનું સર્જન થશે કેટલા યુરોપમાં 21 મિલિયન નોકરીનું સર્જન સાથે સાથે જો વાત કરીએ જો તમે દેખો અમેરિકામાં અહીંયા આગળ યુરોપથી વધુ 26 મિલિયન નોકરીઓનું આફ્રિકામાં 75 મિલિયન નોકરી 1 મિલિયન બરાબર 10 લાખ છે આ જરૂર ધ્યાનમાં રાખજો અને એશિયા પેસિફિક ક્ષેત્રમાં 180 મિલિયન નોકરીના સર્જનની વાત છે કેટલા 180 મિલિયન તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો તો ભાઈ આ કોને રિપોર્ટ બહાર પાડ્યો તો ભાઈ ડિલોઇટે રિપોર્ટ બહાર પાડ્યો કોને ડેલોઇટ ચાલો સવાલ નંબર 2 છે હાલમાં ક્યારે એક એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ મલ્ટી સ્ટેક હોલ્ડર પાર્ટનરશિપ પ્લેટફોર્મ MSPP શરૂ કરવામાં આવ્યો તો ભાઈ આ જે પ્લેટફોર્મ છે 18 નવેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યો હવે મનમાં સવાલ આવશે કે સર આ જે તમે બોલ્યા એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્ટ મલ્ટી સ્ટેક હોલ્ડર જે પાર્ટનરશિપ પ્લેટફોર્મ છે શું દેખો જે આ AMR છે જે એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ અને જે MSPP સંયુક્ત રીતે યુનાઇટેડ નેશન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જે FAO છે અને યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તો ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન યુનાઇટેડ નેશનની અને યુનાઇટેડ નેશન જે એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO અને વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ દ્વારા શરૂ કરવામાં આવેલો આ કાર્યક્રમ છે જેનું નામ છે એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ ઓકે હવે જો તમે દેખો તો એના સંદર્ભમાં એક ગ્રુપની વાત છે ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન ગ્રુપ IACG શું નામ છે ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન ગ્રુપ જેના દ્વારા 2019 ના અહેવાલમાં આ પ્લેટફોર્મની ભલામણ કરવામાં આવી કયા પ્લેટફોર્મની તો એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ મલ્ટી સ્ટેક હોલ્ડર પાર્ટનરશિપ જેની રચના કોને કરી FOA UNEP અને WHO ભેગા થઈને તો આ પોઈન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ તો ભાઈ આ શું કરે છે એના વિશે દેખીએ તો અહીંયા આગળ જે IACG એના રિપોર્ટમાં કીધું કે ભાઈ એન્ટી માઇક્રોબાયલ પ્રતિકારનો સામનો કરવા માટે માનવ પ્રાણી છોડ અને પર્યાવરણીય સ્વાસ્થ્ય તેમજ કૃષિ ખોરાક અને ખોરાક ઉત્પાદનનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ હિસ્સેદારો વચ્ચે સંકલનની ભલામણ કરી કે ભાઈ જે ફૂડ છે અહીં આગળ એન્ટી માઇક્રોબાયલ સામે લડવા માટે જરૂરી છે યોગ્ય ફૂડની વાત છે હવે જ્યારે તમે સાંભળો છો એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સર આ છે શું દેખો એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ એક વૈશ્વિક જાહેર આરોગ્ય ચિંતા છે જેના કારણે 2019માં સમગ્ર વિશ્વમાં લગભગ 5 મિલિયન નિધન થયેલા કેટલા 5 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા શેના કારણે એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ અને જો વાત કરીએ આમાં જે એન્ટી માઇક્રોબાયલ જે બેક્ટેરિયલ છે જે બેક્ટેરિયલ એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સાથે સંકળાયેલા હોવાથી 1.27 મિલિયન મૃત્યુનો સમાવેશ થાય છે તો આ પણ તમે દેખી શકો 2019માં ખાલી 5 મિલિયનની વાત હતી ઓકે હવે જ્યારે બી એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ થાય છે ત્યારે શું થાય તો જ્યારે એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ થાય ત્યારે બેક્ટેરિયા વાયરસ ફૂગ અને પરોપજીવી સમાંતરે અહીં આગળ ડેવલપ થાય અને જેના સામે જે દવાઓ છે માને કે જે તમે મેડિસિન લઈ રહ્યા છો તો એ મેડિસિન કોઈ અસર કરતી નહીં કારણ શું છે કે જે બેક્ટેરિયા વાયરસ ફૂગ અને પરોપજીવી અહીં આગળ સમાંતરે ડેવલપ થઈ જતા હોય અને જેનાથી કોઈ દવા અસર કરતી નહીં આનાથી શું થાય કે આ ચેપની જે સારવાર છે ખૂબ જ મુશ્કેલ બની જાય રોગ ફેલાવાનું જોખમ વધી જાય છે અને સાથે સાથે તે વધુ ગંભીર અને જીવલેણ બને છે અને તે મૃત્યુનું કારણ બને છે અને સાથે સાથે જે સારવાર છે એમાં એના ખર્ચમાં બી વધારો કરે છે ને હોસ્પિટલમાં દાખલ થવામાં બી વધારો થાય છે જ્યારે કોઈને AMR થાય તો આ પણ તમે દેખી શકો તો ભાઈ આ જે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અંતર્ગત વર્ષ 2030માં ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવાના પ્રયાસો માટે એક મોટો પડકાર છે તો ભાઈ વર્તમાનમાં જે એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ છે
એના વિશે જરૂર માહિતી દેખો કે ભાઈ આ જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જે પ્લેટફોર્મ બનાવવામાં છે કોના દ્વારા, તો FAO UNEP અને WHO દ્વારા. આનો હેતુ શું છે, તો ભાઈ આનો હેતુ છે કે જે આ એન્ટી માઇક્રોબાયલ થી જે નિધન થઈ રહ્યા છે એમાં ઘટાડો કરો. ચલો સવાલ નંબર લઈશું 3. સવાલ, હાલમાં કેટલામી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સ નું આયોજન કરવામાં આવ્યું? તો હાલમાં જો વાત કરીએ 25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સ નું આયોજન કરવામાં આવ્યું. તો જો 25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સ ની વાત કરીએ તો બી ક્યાં યોજાયું? જમ્મુ કાશ્મીરમાં યોજાયું. ક્યાં આગળ? જમ્મુ કાશ્મીરના કટરા શહેરમાં. તો જમ્મુ કાશ્મીર સરકારના સહયોગથી વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ અને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ માહિતી ટેકનોલોજી મંત્રાલય મેટી દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યું છે. અને જે આ વખતે જે NSEG છે એની થીમ છે નાગરિક ઉદ્યોગ અને સરકારને નજીક લાવવા. ઓકે, હવે આ જે કોન્ફરન્સનું ઉદ્ઘાટન છે, જો તમે દેખો જે નેશનલ કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સ ની વાત કરીએ તો ભાઈ આનું ઉદ્ઘાટન બંધારણ દિવસ જે 26 નવેમ્બર છે ત્યારે કરવામાં આવશે. કારણ શું છે? ભારતીય બંધારણને અપનાવવામાં આવ્યું ક્યારે? 26 નવેમ્બરના રોજ. અને આ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે શૈક્ષણિક સંશોધન સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના ઉપકરણો જે પબ્લિક સેક્ટર યુનિટ પર અહીં આગળ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવશે. અને આનો હેતુ શું હશે? NCEG નો જે કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સ, તો એનો હેતુ એ છે કે ભવિષ્યમાં ડિજિટલ ગવર્નન્સને આકાર આપે અને એવી તકનીક પર ધ્યાન કેન્દ્રિત કરે કે જે સરકારી સેવાને વધારે અને ભારતને ડિજિટલી સશક્ત સમાજ અને જ્ઞાન અર્થતંત્ર બનાવવાની વાત છે. તો આ પણ તમે દેખી શકો ક્યાં આયોજન કરવામાં આવ્યું છે, તો જમ્મુ કાશ્મીરના કટરામાં. ચાલો સવાલ નંબર 4 છે, હાલમાં કોના દ્વારા ઇન્ડો પેસિફિક રિજનલ ડાયલોગ જેને કહેવામાં આવે છે IPRD નું આયોજન કરવામાં આવ્યું? તો વર્તમાનમાં જો વાત કરીએ ભારતીય નૌસેના દ્વારા. હવે મનમાં સવાલ આવશે સર આ ઇન્ડો પેસિફિક રિજનલ ડાયલોગ છે શું? ઇન્ડો પેસિફિક રિજનલ ડાયલોગ એ ભારતીય નૌકાદળ દ્વારા દર વર્ષે આયોજિત સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય પરિષદ છે. નેશનલ મેરીટાઈમ ફાઉન્ડેશન અને ભારતીય નૌકાદળના ભાગીદારી અને આ સંવાદના મુખ્ય આયોજક છે. પ્રથમ 2 આવૃત્તિ ક્યારે યોજાઈ હતી? વર્ષ 2018 અને 2019 દરમિયાન. ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હીમાં. બટ કોવિડના કારણે ઇન્ડો પેસિફિક રિજનલ ડાયલોગ 2020ની આવૃત્તિ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ જે ત્રીજી આવૃત્તિ હતી વર્ચ્યુઅલ મોડમાં આયોજિત થયેલી, માને કે ઓનલાઈન થયેલી. અને આ વખતે અગેન ફરીથી બેક ટુ જો વાત કરીએ રૂટ પર આવી ગયા છે. તો આ તમે ધ્યાનમાં રાખી શકો. તો આ વાર્ષિક સંવાદનો હેતુ શું છે? તો ભાઈ ઇન્ડો પેસિફિક રિજિયનમાં ઉદ્ભવતી તકો અને પડકારોનું મૂલ્યાંકન કરવું અને ઇન્ડો પેસિફિક મેરીટાઈમ ડોમેનને અસર કરી રહેલા ભૌગોલિક રાજકીય વિકાસથી સંબંધિત વિષયો પર ચર્ચા કરવી અને જેના માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ઠીક છે. ચાલો સવાલ નંબર લઈશું 5. હાલમાં કયા રાજ્યના અરીટાપટ્ટી અને મીનાક્ષીપુરમ ગામોને રાજ્યની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરતી સૂચના જાહેર કરવામાં આવી છે? તો ભાઈ આ કયા રાજ્યની વાત છે? અરીટાપટ્ટી અને મીનાક્ષીપુરમ. તો તમે લખશો તમિલનાડુ. તો પહેલા તો ખ્યાલ આવવું જોઈએ કે ભાઈ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ શું છે, કે ભાઈ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ કોને કહીશું? તો જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ એવા સૂચિત વિસ્તારો છે કે જે અનન્ય અને પારિસ્થિતિક રીતે નાજુક ઇકોસિસ્ટમ છે, જે પ્રજાતિઓની સમૃદ્ધિ, દુર્લભ, સ્થાનિક અને જોખમી પ્રજાતિઓ અને ઉત્ક્રાંતિની મહત્વની પ્રજાતિઓ હોય તો આ સ્થાનિક પ્રજાતિઓના જંગલી પૂર્વજો વગેરે એક અથવા વધુ ઘટકો હોસ્ટ કરવા માટે જાણીતા છે અથવા તો એક પર્ટિક્યુલર એરિયામાં મળી આવ્યા છે. તો ભાઈ તેમના સંરક્ષણ માટે આ વિસ્તારો નોંધપાત્ર છે. તો વર્તમાનમાં અમને જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી. જેમાં તમે એક શબ્દ સાંભળ્યો અરીટાપટ્ટી. તો ભાઈ અરીટાપટ્ટીને કેમ સામેલ કરવામાં આવે? તો જે અરીટાપટ્ટી જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ છે 2 ગામમાં ફેલાઈ છે. એક તો અરીટાપટ્ટી ગામ અને એક મીનાક્ષીપુરમ ગામ. તો અરીટાપટ્ટી ગામ તેના પર્યાવરણીય અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે, જે લગભગ 250 પક્ષીઓની પ્રજાતિ ધરાવે છે. કેટલા? 250 પક્ષીઓની, જેમાં 3 મહત્વપૂર્ણ રાપ્ટર્સ જે શિકારના પક્ષીઓ છે, જેમાં તમે લખો લગર ફાલ્કન, શાહીન ફાલ્કન અને બોનેલિના ગરુડોનો સમાવેશ થાય છે. અને જે ભારતીય પોંગેલિન, સ્લેન્ડર લોરીસ અને અજગર અનન્યને પણ હોસ્ટ કરે છે. તો આ પણ તમે દેખી શકો. અને આ જે વિસ્તાર છે 7 ટેકરી અથવા
ઇન્સેલબર્ગની સાંકળથી ઘેરાયેલો છે, જેમાં તમે દેખો 72 તળાવ, 200 કુદરતી ઝરણા અને 3 ચેકડેમ માટે પાણીના સ્ત્રોત છે. અને 16મી સદીની અનાઇકોન્ડન ટાંકી, જે પાંડિયન રાજાઓના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવી હતી, તેમાંથી એક છે. તો અહીંયા આગળ જો તમે દેખો તો ભાઈ આનો જે ઇતિહાસ છે એ બી મજબૂત છે, રાઈટ. જે તો આ બી તમે દેખી તો ભાઈ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ઐતિહાસિક રીતે બી નોંધપાત્ર છે, કારણ કે અનેક મેંગલિથિક સ્ટ્રક્ચર અને રોક કટ મંદિરો, તમિલ બ્રાહ્મી શિલાલેખો અને જૈન પથારીઓ બી છે. તો અહીંયા આગળ જ્યારે બાયો હેરિટેજ સાઇટ તરીકે, જે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે કોઈને સૂચિત કરવામાં આવે તો બી એના જૈવ વિવિધતાના નુકસાનને રોકવાના અને પ્રદેશના સાંસ્કૃતિક સ્થાપત્યને વધારવા માટે અને એને જાળવવામાં વધુ મદદ કરશે. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ને ભારતમાં યાદ કરો બાયોડાયવર્સિટીના સંદર્ભમાં બાયોડાયવર્સિટી એક્ટ છે 2002, તો જેની કલમ 37 અંતર્ગત આને જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી. અને જ્યારે તમે દેખો છો બાયોડાયવર્સિટી એક્ટ અધિનિયમ 2002 ની વાત કે એની જે કલમ 37 શું છે, તો અહીં આગળ આ વિભાગ રાજ્ય સરકારોને સ્થાનિક સંસ્થાઓ સાથે પરામર્શ કરીને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટને સૂચિત કરવાની સત્તા આપે છે. અને 37 ની જે પેટા કલમ 2 છે એના અંતર્ગત રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરીને બાયોડાયવર્સિટી હેરિટેજના સંચાલન અને સંરક્ષણ માટે નિયમ ઘડી શકે છે. અને જેમાં પેટા કલમ 3 છે, જે કલમ 37 ની વાત કરીએ તો રાજ્ય સરકારને કોઈ પણ વ્યક્તિ અથવા સમુદાયના વળતર અથવા પુનર્વસન માટેની યોજના ઘડવાની મંજૂરી આપે છે, જે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટની સૂચનાથી આર્થિક રીતે પ્રભાવિત થઈ હતી. તો આ પણ તમે દેખી શકો. તો આ સવાલ જરૂર ધ્યાનમાં રાખજો, ક્યાં ને ક્યાં બની જશે. ચાલો, સવાલ નંબર 6 છે, હાલમાં કોના દ્વારા કર્મયોગી પ્રારંભ મોડ્યુલ લોન્ચ કર્યું? તો ભાઈ વર્તમાનમાં વાત કરીએ મોદી સાહેબ દ્વારા કર્મયોગી પ્રારંભ મોડ્યુલ લોન્ચ કરવામાં આવ્યું. હવે મનમાં સવાલ આવશે, સર આ કર્મયોગી પ્રારંભ મોડ્યુલ શું છે? દેખો, કર્મયોગી પ્રારંભ મોડ્યુલ એ મિશન કર્મયોગી અંતર્ગત પહેલ છે, જે વિવિધ સરકારી વિભાગની નવી ભરતીઓ માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ છે, જે નવા સરકારી કર્મચારીઓને કે જે એમની ભૂમિકા છે તો એમની ભૂમિકાને સ્વીકારવા માટે જરૂરી આચાર સંહિતા સમજાવવામાં મદદ કરશે. કાર્યસ્થળમાં નૈતિકતા, અખંડિતતા, માનવ સંસાધન નીતિઓ અને અન્ય લાભો, ભથ્થા વગેરે મોડ્યુલ દ્વારા કેન્દ્રિત કેટલાક વિષય છે. જે નવા કર્મચારીઓ છે તો જ્યારે જોડાય છે તો બી એમના માટે બેઝિક માહિતી પ્રોવાઈડ કરતો એક ઓનલાઈન કોર્સ છે. આ ઓનલાઈન ઓરિએન્ટેશન પ્રોગ્રામનો ઉદ્દેશ છે દેશના લોકોની અંદર નાગરિક સેવાનો સાર રાખવાનો. મિશન કર્મયોગી મેં અભી બોલ્યો કે મિશન કર્મયોગી અંતર્ગત એક પહેલ છે. તો મિશન કર્મયોગી યાદ કરો 20 સપ્ટેમ્બર 2020 ના રોજ શરૂ કરવામાં આવ્યું, જેનો હેતુ હતો ભાઈ નાગરિક સેવા ક્ષમતા નિર્માણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ઠીક છે, તો વર્તમાનમાં આ સવાલ હતો, સવાલ નંબર 6. તો હોપફુલ તમારો આજનો સેશન અહીંયા આગળ મજેદાર રહ્યો છે. તો મળીશું નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો, મોજ કરો.